નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણધેરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો 11 સાયન્સમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર નંબર 1 ગણિતનું ગણ ઇંગ્લિશમાં કહીએ તો સેટ સ્ટાર્ટ કરી દીધું છે. મિત્રો, તો અહીં આગળ આ પ્લેટફોર્મ પર મિત્રો આપણે અહીં આગળ ગણવાનું સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 1.1નો મિત્રો અહીં જોઈ લઈએ કે 1.1નો ક્વેશ્ચન નંબર 3 જો હતો. અહીં આગળ આપણે ટ્રાય કરીશું બેટા ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ગણવાનો પ્રયાસ કરીશું, નહીં તો નેક્સ્ટ ક્લાસમાં આપણે કરીશું. મિત્રો, તો સૌથી પહેલાં મિત્રો સૌમાં જોવાનું છે કે સૌથી પહેલાં તમારે અહીં આગળ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બધા જ 11-12 સાયન્સનું ફ્રી ઓફ કોસ્ટ આપણે આગળ ભણવાનું છે. મિત્રો, એક નવી ક્રાંતિની શરૂઆત છે. મિત્રો, મારું એક અભિયાન છે સુરજન પ્રકાશ શિક્ષા અભિયાન, જે અહીં આગળ ફૂલફિલ કરવાનું છે. ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે. મિત્રો, ઓકે, તો ચલો મિત્રો શરૂઆત કરીએ. શરૂઆતમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે મિત્રો, એ ધ્યાન રાખો કે સૌથી પહેલાં શું કીધું છે કે નીચેના ગણોની યાદીની રીતે લખો. મિત્રો, તો સાહેબ આ યાદીની રીત, ગુણધર્મોની રીત, આ બધું શું છે? તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું છે, તારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જા, નીચે લિંક આપેલી છે. મિત્રો, કે જ્યારે નીચે જા લિંક આપેલી છે, લિંકમાં લખ્યું છે ગણિતના તમામ ક્લાસ. ક્લિક કર, આખે આખું 11 સાયન્સ આવી જશે. મિત્રો, લાઈન ટુ લાઈન 1 ક્લાસ, 2 ક્લાસ, 3 ક્લાસ. ઓકે, ચલો સમજાય તો સાહેબ, તકલીફ ના લે બેટા, પછી જોઈ લઈએ શાંતિ તારીખે ટાઈમ મળે ત્યારે. શું કહે છે બેટા, નીચેની ગણોની યાદીની રીતે લખો. બેટા, તો યાદીની રીતમાં શું લખવાનું હોય? સૌથી પહેલાં બેટા કે સૌથી પહેલાં બેટા ગણ લખવો હોય તો કેપિટલમાં આવશે, બરાબર. છગડીયો કાઉન્સ કરવો પડશે. હવે સમજો બેટા કે યાદીની રીત લખો એટલે કે અહીં કોઈ પણ વસ્તુ આવશે, પછી અહીં અલ્પવિરામ, અહીંયા વસ્તુ, પછી અહીં અલ્પવિરામ, અહીંયા વસ્તુ, અહીંયા અલ્પવિરામ, છે કના સુધી આવશે અને બેટા છગડીયો કાઉન્સ પૂરું થશે. બેટા કે સાહેબ કે આપણે કે અહીં આગળ શું લખવાનું છે, તો અહીં આગળ શું લખવાનું આવશે બેટા કે એક્સ. શું આવશે બેટા? એક્સ. કે સાહેબ આ એક્સ ક્યાંથી આવશે? તો બેટા સમજ કે એક્સ ક્યાંથી આવશે. એક્સ આપણને અહીંયા આપેલો હોય, થોડીક બદામ ખાય છે ને, તો થોડીક બદામને વાપર. બેટા ક્યાં હોય છે બેટા? એક્સ ક્યાં આપેલો છે? આપણને રકમમાં આપેલો છે. અને સાથે એની આગળ શું આપીએ છે બેટા? એની શરત આપીએ છે કે એક્સ શું છે. ખબર પડી ગઈ? હવે સાહેબ આ બધું આવડશે કે નહીં આવડે? સાહેબ શાંતિ બેટા, રિલેક્સ 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 રિલેક્સ. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ક્લાસ પણ મળતા રહે. ઓકે, JEE ગુસ્સેટ નીટ જેવી પરીક્ષાની પણ પ્રિપરેશન આપણે આ પ્લેટફોર્મ પર કરવાના છે. મિત્રો, ઓકે, મારું બીજું પણ એક યુટ્યુબ ચેનલ છે બેટા, 3 યુટ્યુબ ચેનલ છે મારી. પ્રકાશન નવોદય, જ્યાં JNV હિન્દી મીડિયમની છે બેટા, ઓકે, અને બીજી છે પેન્સિલ બાય PK, જે ધોરણ 5 થી 10 ગુજરાતી મીડિયમની છે બેટા. તો ત્યાં આગળ તમે જોઈ શકો છો. ઓકે બેટા, અહીં આગળ આપણે 11-12 સાયન્સ છે ઓનલી ફોર, તો 11-12 સાયન્સની જ વાત કરીશું બેટા. તો સમજો કે હવે આગળ એક્સ આપણે ક્યાંથી લેવાનો છે? અહીંયાથી લેવાનો છે. તો હવે સમજ કે સાહેબ આવું અમને આવડશે કેવી રીતે? સમજાવો બેટા. ચલો એક દાખલો ગણાવો, પછી હું અહીંથી સાઈડમાં જઈશ ને બધા દાખલા તમને શાંતિથી ગણવાનો પ્રયાસ કરીશ. મિત્રો, ચલો એક દાખલો શીખવાડો બેટા, એક દાખલો 1 મિનિટ. ઓકે, સરસ થઈ ગયું. ચલો, હા, શું થશે બેટા કે એવો ગણ લો કે એક્સ જેમ એક્સ. બેટા આને શું વંચાશે? એક્સ જેમ એક્સ એ પૂર્ણાંક છે. શું છે બેટા? એક્સ શું છે? પૂર્ણાંક છે. એક્સ શું છે બેટા? પૂર્ણાંક છે. અને એની કન્ડિશન શું આપી છે બેટા કે -3. પછી સમજો બેટા કે હવે સમજો શું આવશે? ગ્રેટર ધેન ઇક્વલ એક્સ લેસ ધેન 7. ખબર પડી ગઈ બેટા? અને આ રીતે વંચાશે કે હવે આને ગુજરાતીમાં સાહેબ કહો, અમે ગુજરાતી મીડિયમના છે, ગુજરાતીમાં કહ્યું બેટા કે -3 થી ક્યાં સુધી જવાનું છે? 7 સુધી. કેવા? 7 + 7. તો સૌથી પહેલાં બેટા આવા જે દાખલા આવે ને, સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી દેવા. સૌથી પહેલાં બેટા આપણે શું કરવાની? સંખ્યા રેખા દોરવાની. અને સંખ્યા રેખા દોરીએ એટલે સ્પેસિફિકલી આના માટે જ કહું છું બેટા, અલગમાં અલગ રીત હશે, પરંતુ હું તમને શીખવાડું છું JEE નીટના કોન્સેપ્ટ લેવલ સુધી લઈ જાઉં છું તમને બેટા. કે સૌથી પહેલાં બેટા શું કરવાનું છે? આપણે સંખ્યા રેખા દોરી લીધી. ઓકે, વચ્ચે શું હોય બેટા? સેન્ટરમાં 0 હોય. ઓકે સાહેબ આ તો આવડે છે બેટા. આ બાજુ જોઈએ તો -1 હશે, -2 હશે, -3 હશે અને છેક ઇન્ફિનિટી સુધી હશે. એ જ રીતે બેટા અહીંયા +1 હશે, 2 હશે, 3 હશે, 4, 5, 6 અને 7 છેક ઇન્ફિનિટી સુધી હશે. હવે બેટા સમજ, ખાસ કરીને ધ્યાન રાખ. શું કીધું છે આપણને કે -3 લેવાનો છે બેટા. કેમ? કે આગળ ગ્રેટર ધેન ઇક્વલ કીધું છે બેટા, એટલે કે અહીં આગળ -3 લેવાનો છે, એટલે કે ડાર્ક ડોટ કરવું પડશે બેટા. શું કરવું પડશે બેટા? ડાર્ક ડોટ કરવું પડશે. પરંતુ અહીં આગળ શું કરવું પડશે બેટા? બ્લેન્ક ડોટ કરવું પડશે. બ્લેન્કનો મતલબ કે ખાલી, ક્યાં કે 7 સુધી જવાનું છે. ક્યાં કે 7 સુધી. તો અહીં આગળ ડોટ કરવાનું નથી બેટા. તો આપણે આ જ વસ્તુ લેવાની છે. એનો મતલબ શું કહેવાય બેટા કે -3 આવશે, -2 આવશે, -1 આવશે, 0, 1, 2, 3, 4, 5, 6, 7 આવશે નહીં લખાય બેટા. કેમ? કે
અહીંયા આગળ એક્સ લેસ ધેન ઇક્વલ આપ્યું નથી. અહીંયા આગળ શું આપ્યું છે બેટા કે શું આવશે બેટા કે માત્ર ને માત્ર 6 સુધીને જ આવશે, 7 આવશે નહીં. બેટા તમને આમ આપ્યું હોત તો 7 લેવો પડે, જેમ 3ને લીધો છે. ઓકે બેટા, હજુ કહું છું આ જે કોન્સેપ્ટ છે એ JEE મેન્સ અને એડવાન્સ લેવલનું છે બેટા. પરંતુ કેવી રીતે ઇઝીલી યાદ રાખી શકાય ને, બેઝિક કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે ને એટલું ફાઉન્ડેશન આપણું ક્લિયર થશે મિત્રો. આવડી ગયું. સૌથી પહેલાં બેટા લો સ્ક્રીનશોટ, લો નોટમાં લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. હું તમને જસ્ટ 3 સેકન્ડ આપું, સ્ક્રીનશોટ લઈ શકું છું મિત્રો. 1 2 3 ગુડ. ચલો હવે આ પૂછી નાખો બેટા. ઓકે સરસ. હવે બેટા જો સમજો કે આ આગળ હું શું કરીશ કે તમને જેટલું બને એટલું શોર્ટ એન્ડ સ્વીટ સમજાવવાનો પ્રયાસ કરીશ. લખવાની મેથડ તમે જોઈ લેજો તમારી રીતે બેટા, તમારી સ્કૂલમાં, ટ્યુશન ક્લાસમાં જ્યાં પણ ચલાવતા હોય. કેમ કે આપણો એક જ પ્રયાસ છે બેટા કે JEE લેવલ સુધી આપણે પહોંચવાનું. ઓકે બેટા, 11-12 સાયન્સમાં ભણીએ છીએ, પરંતુ આપણે ગુજરાતી માધ્યમમાં ઘણા બધા એવા લો ભૂલ છે કે કોઈ ફૂલફિલ નથી કરી રહ્યું. બટ આજે મેં એક શરૂઆત કરી છે મિત્રો, તો કાલ સવારે મારા સ્ટુડન્ટમાંથી કોઈક નવી ક્રાંતિની એક ચિનગારી તો લાવશો ને. મારું એક અભિયાન છે સૂર્યનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે. મારી 2 થી 3 યુટ્યુબ ચેનલ છે મિત્રો. તો શું કહેવા માગું છું મિત્રો કે એક અભિયાનની શરૂઆત કરી છે. કેમ કે માને વીતી ગઈ છે બેટા એટલા માટે. ઓકે, આટલી ખબર પડી. ઓકે, દાખલા નંબર 2 જઈએ. સૌથી પહેલાં બેટા પૂછી નાખું. ઓકે સરસ. કોપી થઈ ગઈ, સોરી. દાખલા નંબર 2 શું કીધું છે કે બી છે, બી બરાબર એક્સ જેમ એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે બેટા. સમજો કે શું કીધું છે કે અહીં આગળ તમારે સૌથી પહેલાં 2 લખવાનું છે, બરાબર કરવાની નિશાની છે. હવે એક્સ એમાંથી લેવાનું છે, એક્સ માટેની કન્ડિશન આપી છે. એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. ક્લાસ નંબર 1, 2 અને 3માં જોઈ લીધું. સંખ્યાના પ્રકાર જોયા હતા, કેવી રીતે સંખ્યા લખાય છે બેટા. હજુ કહું છું નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો નાની પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થશે બેટા 6 કરતાં નાની. તો બેટા આને આપણે કઈ રીતે લખી શકીશું? જો આ ભાષામાં લખવા જઈએ ને બેટા તો આ રીતે લખાશે કે એક્સ લેવાનો છે કેના કરતાં બેટા 6 કરતાં નાનો લેવાનો છે, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન લખી શકાય. આ બેટા આને આ રીતે દર્શાવાય. લો આ જ વસ્તુને આપણે આ રીતે દર્શાવી શકીએ. જો તમને આ રીતનું આપ્યું હોત બેટા તો પણ લખી શકાય રીતે. ખબર પડી ગઈ બેટા. પરંતુ આપણો જવાબ શું છે બેટા એ જોવું કે આપણો જવાબ શું છે બેટા. આપણે શેમાં લખવાનું કીધું છે? યાદીની રીતમાં. તો યાદીની રીતમાં તો બેટા અલ્પવિરામ આવે ને, તો માટે આ રીતે લખાય નહીં. તો હવે આપણે અલ્પવિરામથી લખવું પડશે બેટા. તો 6 લેવાના નથી. કેટલા લેવાના બેટા? 1 થી 5 જ આવશે ને. પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય. 1 2 3 4 અને 5. હળી ગયું મિત્રો. સાહેબ આટલું સરસ કેમ ભણાવો? સારું, આટલી ક્વોલિટીવાળું કેમ ભણાવશો બેટા? એક સમજો બેટા કે જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા તો અમારા સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે ખાલી પાસ થઈને દેખાડજો. ઓકે, હવે એ સાહેબ છે બટ હું રિવીલ નહીં કરી શકું એમને. બટ જે અમુક ટોન મસ્તી ટોનમાં કીધા હોય કે એઝ વેલ તમારી પર ગુસ્સો થઈને કીધા હોય ત્યારે તમારી ઉપર લાગી આવતું હોય મિત્રો. અને જે આ લાગી આવ્યું છે ને ત્યારે અમારા 3 મિત્ર હતા અને 3 મિત્રો અમે પાક્કા મિત્ર હતા અને હજુ હાલ પણ છીએ મિત્રો. તો ત્યારે અમે ડિસ્કસ કર્યું હતું કે કોઈ દિવસ આ સાહેબની સામે ટ્યુશન ક્લાસીસ ખોલશું એવું, બટ જસ્ટ લાઈક એઝ અ જોક તરીકે જુઓ કે એઝ વેલ મજાકના રૂપમાં જુઓ કે ગમે રીતે જુઓ બેટા. તો મતલબ થોડુંક એવું લાગ્યું હતું કે હા યાર આઈ સેટિસ્ફાઈ. હું ના કહેવાય કે ગુરુનું સામે પડે, બટ એટલીસ્ટ એટલું બધું પણ ના હોવું જોઈએ, એટલું બધું ઘમંડ પણ ના હોવું જોઈએ. ગુરુની મર્યાદામાં રહેવું જોઈએ મિત્રો. ઓકે, બસ શોર્ટ એન્ડ સ્વીટ કહેવા માગું છું. મારે કોઈની આલોચના નથી કરવી. બટ લાઈફમાં એક વસ્તુ હતું કે 3 મિત્રો હતા, મસ્તી મજાકમાં વાત કરી હતી કે સામે ટ્યુશન ક્લાસીસ ખોલીશું અને પાસ થઈશું. ભલે સાયન્સમાં ઓછા પર્સન્ટેજ આવ્યા છે, બટ એટ ધ ટાઈમ લાઈફમાં બહુ શીખ્યો છું મિત્રો. ઓકે ચલો આગળ જઈએ મિત્રો. શું છે? ત્રીજો દાખલો નંબર છે. હા, ત્રીજો દાખલો છે સી કે એક્સ જેમ એક્સ એ જે, હા બહુ મસ્ત દાખલો છે બેટા. સમજો શું કીધું? ત્રીજો દાખલો જે એક્સ જેમ એક્સ એ જેના અંકોનો સરવાળો 8 છે, 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા છે. હવે સમજો બેટા સરવાળો 8 થતો હોય તો સમજો કે સરવાળો 8 થતો હોય શું કીધું છે? એક્સ જેના અંકોનો સરવાળો કીધો છે બેટા. શું કીધું છે? અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા શોધો. તો સિમ્પલ વસ્તુ સમજો બેટા. સિમ્પલ 8 ક્યારે થાય? 8 ક્યારે થાય સરવાળો? તો 1 + 7 થાય ત્યારે, પછી 2 + 6 થાય ત્યારે,
પછી 3 + 5 થાય ત્યારે, પછી 4 + 4 થાય ત્યારે, પછી 5 + 3 થાય ત્યારે, સમજો બેટા, પછી 6 + 2 થાય ત્યારે, પછી 7 + 1 થાય ત્યારે. હવે થોડુંક તમે લોજિક વાપરો બેટા કે 1 7 આવી ગયું, 2 6 આવી ગયું, 3 5 આવી ગયું, 4 4 આવી ગયું. હવે સમજો બેટા કે રિપીટ થાય છે. જો અહીંથી આ રિપીટ થયું, અહીંથી આ રિપીટ થયું, અહીંથી આ રિપીટ થયું. તો યાદની રીતમાં આપણે રિપીટ લખી ના શકાય મિત્રો? લખી શકાય? ના લખી શકાય ને? લખી શકાય નહીં. કેમ? એના માટે ક્લાસ બેટા અગાઉના જોજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ લેવા મિત્રો. બધી જ વસ્તુ હું એક સાથે ના કહી શકું બેટા, કારણ કે સમય બહુ વધારે આપણે આગળ જતો રહેશે એટલા માટે. ચલો આટલું થઈ ગયું બેટા. હવે આજે થોડાક આગળ જઈએ. આટલી ખબર પડી ગઈ. તો હવે 2 અંકોની સંખ્યા કઈ હશે બેટા? તો 1 7 હોઈ શકે, 2 6 હોઈ શકે, 3 5 હોઈ શકે અને 4 4 હોઈ શકે ને. તો બેટા આટલું તો ખબર પડી ગઈ. હવે થોડુંક આપણે લોજિક વાપરો બેટા. લોજિક શું વાપરવાનું છે સમજો કે હજુ પણ એક વસ્તુની કમી રહી ગઈ છે બેટા. કેની કમી રહી છે? કે 0 ના આવે બેટા. 0 + 8 કરીએ તો પણ 8 થાય, અને આગળ બેટા 8 + 0 કહીએ તો પણ 8 થાય. હવે સાહેબ આ બે લોજિક વપરાશે બેટા. એમ જો હવે થોડુંક JEE લેવલનું આવશે. શું છે JEE લેવલનું? કે થોડુંક વિચાર બેટા કે 0 અને 8 અને 8 અને 0 થોડુંક કન્ફ્યુઝ હશે બેટા. તમને તો ખબર પડી ગઈ કે એક આ આવશે, 1 અને 7નો સમૂહ આવશે, 2 અને 6નો, 3 અને 5નો, 4 4નો, 5 3 6, 2 અને 7 1. ચલો હવે આ બેમાં કન્ફ્યુઝન થશે બેટા કે 0 8 જવાબમાં કેમ નહીં હોય? 8 0 કેમ છે? સમજો બે વસ્તુ છે બેટા કે 0 + 8 2 અંકની કીધી છે બેટા. તો 2 અંકની બની ગઈ તો 0 અને 8 થઈ ગઈ. ઓકે સરસ. હવે બેટા 8 + 0 કીધું છે તો કેટલા બની ગયા બેટા? 80 થઈ ગયા. ઓકે સરસ. સમજો બેટા કે આને કેટલા લખાય બેટા? 8 બોલાય, અને આને કેટલા બોલાય? 80 બોલાશે. સાહેબ આ વસ્તુ શું કહેવા માંગો છો? તો સમજો બેટા કે આગળ શું છે બેટા? એકમ છે ને આ દશક થઈ ગયો બેટા. તો 2 અંકોની સંખ્યા કઈ આવશે બેટા? એકમ અને દશક જ આવે ને. તો આગળ સમજો બેટા કે આગળ એકમ જ છે. શું છે બેટા? એકમ. દશકના સ્થાનમાં કશું છે નહીં. ખબર પડી ગઈ મિત્રો? અને JEE નો કોન્સેપ્ટ કહેવાય બેટા. આટલું થોડુંક લોજિક વાપરવાનું. કેમ? એકદમ બેઝિક છે બેટા રહ્યું. ઓકે. તો હવે આપણો જવાબ શું બન્યો બેટા કે 0 અને 8 નહીં આવે. કેમ? કે એ કેટલા અંકની બની જશે બેટા? એક જ અંકની બનશે. પરંતુ 8 અને 0 શું બનશે બેટા? 2 અંકની બની ગઈ ને. એકમ અને દશક. આવડી ગયું બેટા. એટલા માટે તમારી પાઠ્યપુસ્તકમાં પણ જવાબ જોજો મિત્રો, આ જ આપ્યો હશે. પરંતુ બેઝિક કોન્સેપ્ટ છે બેટા. નહીં ખબર પડે, ઘણી બધી વસ્તુ છે કે નહીં ખબર પડે. જાતે બેસવું પડશે, જાતે કરવું પડશે, જાતે શીખવું પડશે. પરંતુ તમારો મિત્ર પ્રકાશ છે, તે સુધી ટેન્શન લેશો નહીં મિત્રો. આટલું આવડી ગયું બેટા. તો તમારે શું કરવું? સ્ક્રીનશોટ પાડો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. સ્કૂલમાં ભણતા હોય, ટ્યુશનમાં ભણતા હોય, પ્રાઇવેટ સ્કૂલ કે કોઈ પણ સ્કૂલ હોય બેટા, ડોન્ટ વરી, ટુ બી કન્ટિન્યુ એન્ડ ટુ બી ઓનેસ્ટ ઇન ધીસ વોચ યુટ્યુબ ચેનલ. ઓકે પ્લીઝ. ગુડ. સર સ્ક્રીનશોટ પાડી દો બેટા. હું થોડું ભૂસી નાખું આને. સરસ ગયું. ચલો સરસ. હવે ક્વેશ્ચન નંબર આગળ જઈએ બેટા. ક્વેશ્ચન નંબર D. શું છે બેટા? ક્વેશ્ચન નંબર D શું કહે છે? x જેમ x એ 60ના ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા બેટા. તો સૌથી પહેલાં બેટા અવિભાજ્ય સંખ્યા એટલે આપણને ખબર હોવી જોઈએ. અવિભાજ્યનો મતલબ કે કોઈના વડે ભાગ ચાલે નહીં. કેમાંથી લેવાનો છે બેટા? ધન. કેવા લે? ધન. પણ કેવા છે? 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. સમજો બેટા કે 60નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા કીધી છે બેટા કે સાહેબ અહીંયા પલ્લે પડશે નહીં. સાહેબ અહીંયા શીખવાડો બેટા. બટ જસ્ટ લાઈક તમે વિચારો, થોડુંક વિચારો, થોડુંક મગજ વાપરો. બેટા સમજો કે આગળ શું છે? 60ના ધન અવયવ. તો સૌથી પહેલાં બેટા અવયવ પાડવા પડશે. કોના? 60ના અવયવ પાડો. તો સૌથી પહેલાં બેની ચાવી લાગશે બેટા. તો 2 3 6 એટલે કે 2 30 આવશે. ઓકે. હજુ 2 ની ચાલશે. 2 15. ઓકે સરસ. હવે 15 2ના ઘડિયામાં આવશે નહીં. તો અહીં 3ની ચાલુ. 3 5 15. ઓકે સરસ. પછી કોઈ ચાલશે બેટા? 5 1 5. તો આપણો જવાબ શું આવી ગયો બેટા? 2 2 3 5. હવે બેટા આ સમજો કે યાદીની રીતમાં કોઈ પણ વસ્તુ, હવે સમજો કે આને કઈ રીતે લખાશે બેટા? સોરી આ રહ્યો છે દાખલો. હવે કેવી રીતે લખાશે બેટા કે યાદીમાં 2 2 3 અને 5. પરંતુ સાહેબ આપણે ક્લાસ નંબર પહેલાં બીજા અને ત્રીજામાં જોયું હતું કે યાદીની રીતમાં કોઈ વસ્તુ રિપીટ થાય
નહીં. તો કોઈ વસ્તુ બેટા રિપીટ નથી થતી તો આપણે શું કરવું પડશે? એને કાઢવી પડશે. તો એટલા માટે બેટા અહીં આગળ જવાબ શું આવશે બેટા? 2, 3 અને 5. ખબર પડી ગઈ બેટા? આવડી ગયું? સરસ. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો. હવે ચલો બેટા થોડુંક આપણે આગળ જઈએ. આગળ જતાં જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 5 શું છે બેટા? સમજો. E બરાબર ટ્રિગ્નોમેટ્રી TRIGONOMETRY ના શબ્દના મૂળા અક્ષરોનો ગણ. શું હશે બેટા? મૂળા અક્ષરોનો ગણ કીધું છે. તો સૌથી પહેલાં બેટા મૂળા અક્ષરનો ગણ કીધો છે તો બેટા આને શું વિચારશું? કેવી રીતે લખીશું? તો સૌથી પહેલાં બેટા આપણે કશું જ કરવાનું નથી. કઈ રીતે કીધું છે? યાદની રીતે. તો જે વસ્તુ આપી છે એને લખી નાખો. એટ ઇઝ ઓકે. સૌથી પહેલાં બેટા લખો યાદની રીતમાં લખો. છગડીયો કૌંસ TRI વચ્ચે અલ્પવિરામ કરી દેજો. IGNOMERTRY. ઓકે બેટા. હજુ આપણે શીખ્યા ને કોઈ વસ્તુ રિપીટ થવી જોઈએ નહીં. તો આગળ આર રિપીટ થાય છે તો એક આર નીકળી જશે. ઓકે. જો કોઈ વસ્તુ રિપીટ થશે નહીં એટલે આર રિપીટ થાય છે બેટા, પછી ઓ નીકળી જશે, આર નીકળી જશે, પછી બીજું શું નીકળે છે બેટા? આર આવી ગયું, ઓકે ઓકે, ઓ આવી ગયો, પછી એમ આવી ગયો, ઓકે. બે જ વસ્તુ નીકળશે ને. ત્રીજું કોઈ રિપીટ થાય છે કોઈ? TRIG આવી ગયું, ઓકે. NO ઓકે, ઓ નીકળી ગયું, ME આવી ગયું, ઓકે. સરસ બેટા. બીજું મારે ધ્યાન મુજબ કોઈ થતું નથી તો બેટા એના સિવાયના લખી નાખવાનું. ચલો બેટરમાં. તો બેટરમાં શું થશે બેટા? એક E નીકળી જશે યાદીની રીતમાં અને T નીકળી જશે. કેમ કે ડબલ વખત છે એટલા માટે. ખબર પડી ગઈ બેટા? તો અહીંયા આગળ આપણે શું હવે સમજો બેટા કે અહીંયા આગળ આપણે શું લખવાનું છે? ગુણધર્મની રીત. પરંતુ એ આપણે પાછળથી જોવું પડશે બીજા ક્લાસમાં. કેમ કે ક્લાસ મોટું થશે, આપણે એટલો બધો લોડની જરૂર નથી. આપણે માઇન્ડ માત્ર ને માત્ર બેટા કી કોન્સેપ્ટ શીખવા માટે જ બન્યું છે. ઓકે. પરીક્ષામાં હજુ કહું છું બેટા કોઈ માર્ક તમારે આઈડેન્ટિફાઈ કરતું નથી, તમારી ડિગ્રી કોઈ આઈડેન્ટિફાઈ કરતું નથી. હા, એટલીસ્ટ એક ટાઈમ માટે જરૂરી છે. બટ પછી શું? પછી આ ખોપડી એ જ તમારી તાકાત છે બેટા. ઓકે. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.